નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે ચોમાસું પાક જેવા કે કપાસ છે, મગફળી છે, તુવેર છે, સોયાબીન છે વગેરે આવા બધા પાકોમાં આપણે શરૂઆતની અવસ્થામાં શું કાળજી લેવી જોઈએ. ખાસ કરીને જે ખેડૂત મિત્રોએ આગોતરું કપાસ કે મગફળીનું વાવેતર કર્યું હશે તો એમના પાકનો વૃદ્ધિ વિકાસ સારો થાય એટલે શું કાળજી લેવી જેથી આપણો પાક એકદમ લીલોછમ રહે. એટલે ખાસ કરીને બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. હવે જે ખેડૂત મિત્રોએ આગોતરું કપાસ કે મગફળી કે પછી કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય અને 10 થી 15 દિવસ થઈ ગયા હોય તો ખાસ કરીને ખેડૂત મિત્રો મેક્સિવા કંપનીનું જીવોઝોન કરીને એક વૃદ્ધિ વિકાસ માટેની એક દવા આવે છે. મેક્સિવા જીવોઝોન એ માત્ર કોઈ સાદું ટોનિક નથી, એ 100% સંપૂર્ણ ઓર્ગેનિક પાકવર્ધક દવા છે. આ દવાની અંદર 3 શક્તિશાળી દેશી તત્વો ભેગા કરેલા છે. હુમિક એસિડ 15%, ફુલ્વિક એસિડ 5% અને દરિયાઈ શેવાળનો અર્ક એટલે કે સીવીડ એક્સ્ટ્રેક્ટ 2. જ્યારે આ ત્રણેય વસ્તુઓ એકસાથે પાક પર કામ કરે છે ત્યારે તે એકલા ખાતર કરતાં બમણી ઝડપે છોડનો વિકાસ કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. હવે આપણે સીધી વાત કરીએ કે ભાઈ આ મેક્સિવા કંપનીનું જીવોઝોન પાકમાં નાખવાથી આપણને શું ફાયદો થશે. હવે જે ખેડૂત મિત્રો મેક્સિવા કંપનીનું જીવોઝોન દવાનો ઉપયોગ કરશે એમના પાકમાં તો એવા ખેડૂત મિત્રોને 5 મોટા ફાયદા જોવા મળશે. પહેલું કે હુમિક એસિડ જમીનમાં જઈને કઠણ માટીને એકદમ પોચી અને નરમ બનાવે છે. જમીન પોષિત થશે એટલે પાકના ધોળા તંતુ મૂળિયા જમીનમાં ચારે બાજુ ફેલાય છે અને જમીનમાં દબાઈ રહેલા જૂના ખાતરોને પણ ખેંચીને છોડને અપાવે છે. બીજું, આ દવા છાંટવાથી છોડના થડમાં નાની નાની ડાળીઓ અને ફૂટનો સારો ફેલાવો થાય છે, એટલે જેટલી ડાળીઓ વધારે એટલો પાક મોટો અને ભરાવદાર દેખાશે. ત્રીજું કે ઘણા ખેડૂતોને ફરિયાદ હોય છે કે ફૂલો ખરી જાય છે, તો મેક્સિવા જીવોઝોનનો છંટકાવ કરવાથી કળીઓ અને ફૂલનો પુષ્કળ ભરાવો થાય છે અને ફૂલ ખરી જવાની સમસ્યા સાવ બંધ થઈ જાય છે. ચોથો ફાયદો, આ દવામાં રહેલો સીવીડ એક્સ્ટ્રેક્ટ પાંદડામાં કાળી લીલાશ વધારે છે, જેનાથી છોડ જોરદાર ખોરાક બનાવે છે. આના કારણે ચણા, તુવેર કે મગફળીના દાણા એકદમ જાડા, વજનદાર અને ચળકતા બને છે, જેથી બજારમાં ઊંચો ભાવ પણ વધુ મળે છે. અને પાંચમો ફાયદો, આ એક ઓર્ગેનિક તત્વો પાકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ગમે તેવી કડકડતી ઠંડી હોય, અતિશય ગરમી હોય કે પાણીની અછત હોય, તમારો પાક સુકાયા વગર ખેતરમાં લીલોછમ અને અડીખમ ઊભો રહેશે. ખેડૂત ભાઈઓ, આપણી સગવડ માટે આ દવા 2 સ્વરૂપમાં મળે છે, જેથી વાપરવામાં કોઈ તકલીફ ન પડે. આ પ્રવાહી બોટલના સ્વરૂપમાં આવે છે, જે સ્પ્રે પંપમાં અથવા પાણી સાથે પાવા માટે ઉત્તમ છે. આના પ્રમાણની જો આપણે વાત કરીએ તો માત્રા 30 થી 40 ml પ્રતિ પંપ રાખવાની છે. બીજું, જીવોઝોન પ્લસ ટેબ્લેટ. આ તો એકદમ નવી અને જોરદાર ટેકનોલોજી છે. આમાં લીટર કે મિલી માપવાની કોઈ ઝંઝટ નથી. બસ 15 લીટર પાણીના પંપમાં એક આખી ગોળી ઓગાળી દો એટલે એ પોતાની મેળે ફટાફટ પાણીમાં ઓગળી જશે. તે વહનમાં ખૂબ જ હલકી અને વાપરવામાં એકદમ આસાન છે. આપણે હવામાં વાતો નથી કરતા, ગુજરાતના આપણા પ્રગતિશીલ ખેડૂતોએ ખેતરમાં લાઈવ પરિણામો પણ જોયા છે. જૂનાગઢ જિલ્લાના કેશોદના બાલા ગામના ખેડૂત જગદીશભાઈ અર્જણભાઈ કુંભાણીએ જણાવ્યું છે કે એમણે ચણાના પાકમાં વાવણીના 20 થી 25 દિવસ પછી 35 થી 40 મિલી જીવોઝોન પ્રવાહીનો છંટકાવ કર્યો હતો. પરિણામે ચણામાં એટલી બધી નવી ફૂટ અને ડાળીઓ આવી કે આખું ખેતર ભરાઈ ગયું અને અસાધારણ ફાલ બેઠો. તેઓ મગફળીમાં પણ મૂળના સારા વિકાસ માટે આનો જ ભરોસો રાખે છે. ખાસ વાત તો એ છે ખેડૂત મિત્રો કે મેક્સિવા કંપનીની જીવોઝોન દવા પાકના આખા આયુષ્ય દરમિયાન તમે 2 થી 3 વખત આરામથી વાપરી શકો છો. જો તમે છંટકાવ કરવા માંગતા હોય તો પંપમાં 30 થી 40 ml લિક્વિડ અથવા 1 નંગ જીવોઝોન પ્લસ ટેબ્લેટ નાખીને છોડ પર સરખો છંટકાવ કરી શકો છો. બીજું, જો તમે પિયતમાં આપવા માંગતા હોય તો 1 થી 1.5 લીટર લિક્વિડ પ્રતિ એકર પાણી સાથે જમીનમાં આપવું, જેથી મૂળ સુધી સીધું પોષણ મળે. ખાસ ખેડૂત મિત્રો, કોઈ પણ પાકના તમે શરૂઆતના અવસ્થામાં આ મેક્સિવા કંપનીના જીવોઝોન દવાનો છંટકાવ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, તમારે પણ જો આ મેક્સિવા કંપનીની જીવોઝોન દવાની ખરીદી કરવી હોય તો તમે મેક્સિવા કંપનીના નજીકના ડીલરનો સંપર્ક કરી શકો છો, અથવા સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને પણ ખરીદી કરી શકો છો.
જો તમને આ માહિતી ગમી હોય, આપણી દેશી ભાષામાં સમજાણી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, બીજા ખેડૂત ભાઈઓને વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી એમને પણ ફાયદો થાય. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર પૂછજો. ફરી મળીશું આવા જ એક જોરદાર વિડીયો સાથે. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.